નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યના 17,000 રેશનિંગ દુકાનદારો હડતાળ કરશે। 1 નવેમ્બરથી રેશનિંગ સંચાલકોનું આંદોલન। વડોદરા શહેર જિલ્લાના 800 દુકાનદારો જોડાશે। ઓછું કમિશન, તપાસના નામે હેરાનગતિનો વિરોધ, બાયોમેટ્રિક વેરિફિકેશન રદ કરવાની પણ માંગ, નવા નિયમો ઘડી સરકારનો દુકાનો બંધ કરાવવાની પેરવીમાં। એની પાછળનું કારણ સરકારને અમને પૂરતું વળતર નથી આપતી। અમને જે મહેનત કરીએ છીએ મહેનતનું જે વળતર મળવું જોઈએ એ રાત દિવસ અમે 50 કિલોની ગુણ લઈને લોકોને તોલીને અનાજ આપતા હોય અને અમને 200 રૂપિયા પણ રોજના ના મળતા હોય તો એવી સ્થિતિમાં કામ કેવી રીતે કરવું? આજે તમે પોતે પગારદાર હો, તમને ખબર છે મંત્રીમંડળને કે કેટલા રૂપિયા ખર્ચ થતો હોય અને તમે દુકાનદારોનું શોષણ કરતા હોય એ કેવી રીતે ચાલશે? આ જે શોષણની નીતિ છે એની વિરુદ્ધ, ભ્રષ્ટાચારની નીતિ છે એની વિરુદ્ધ આ અમારું આંદોલન છે અને અમે લડવાના છે। જ્યાં સુધી અમને 50,000 રૂપિયા ઓછામાં ઓછું કમિશન નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે। અત્યારે કેટલું કમિશન છે, તકલીફ શું પડે? અમારું કમિશન 5 થી 10,000 રૂપિયા થાય છે। સરકારે મિનિમમ કમિશન અમને 20,000 આપવાનું કહ્યું હતું, પરંતુ 97 લોકો અમારી દુકાન 100 જણ લઈ જનારા હોય એમાંથી જો 97 જણ આવે તો જ અમને બાકીનું 20,000 કરી આપે। બાકી 5 થી 10,000 રૂપિયામાં આજે દુકાનો ચલાવવી પડે છે। મને તો હમણાં જાણકારી મળી છે કે અમારા દુકાનદારોને 100% લોકો દુકાનદાર રેશન કાર્ડ ધારકો અનાજ લઈ જાય છે, તેમ છતાં પણ પૂરેપૂરું વળતર મળતું નથી। આ એક ગંભીર બાબત છે અને આ ચિંતા કરનારી વિષય છે। જો વિભાગને સમજ પડતી હોય તો આ ચિંતા વિષય અને વિભાગ ચિંતા કરે। સરકાર પાસે અમને કમસે કમ 50,000 કમિશન જોઈએ, વળતર જોઈએ। અમારી સાથે જે તપાસની બાબતો છે, દર મહિને કોઈને કોઈ અધિકારી આવીને ખાલી તપાસના બહાને કોઈ જ ફરિયાદ ના હોય, કાર્ડ ધારકો કોઈ જ પ્રકારની ફરિયાદ નથી કરતા, તેમ છતાં પણ તપાસણીના નામે ઉઘરાણીઓના જે વિષયો ચાલે છે એ વિષયો બંધ થવા જોઈએ। દર મહિને કોઈની કોઈ દુકાન પર તપાસણી કરે અને તપાસણી દરમિયાન આપણને ખબર છે કે શું સ્થિતિ હોય છે। એ દુકાનદાર બિચારો ગરીબડો દુકાનદાર ગરીબડો થઈ અને પછી જે વ્યવહાર વહીવટ કરે છે એ અમારા ધ્યાનમાં છે। આ તપાસો બંધ થવી જોઈએ। કોઈ કાર્ડધારક જો ફરિયાદ કરતો હોય દુકાનદાર તરફે તો એની તપાસ થાય, એના માટે અમે તૈયાર છે, પરંતુ ખાલી માત્ર સવારે ઉઠીને કે ચાલો દુકાને આવો એટલે એ તપાસો અમારી બંધ થવી।